નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે જો માર્કેટ કેવું ઇન્ટરેસ્ટિંગ હોય છે અને આપણને એફઆઈઆઈ ની ગેમ કેવી સરસ આપણને ખબર પડે છે. તમે જો કે માર્કેટને અપસાઇડ ઓપન કરશે અને પછી આખો દિવસ થોડુંક બોરિંગ મોમેન્ટમ આપશે, બરાબર? અને નિફ્ટીમાં જો કે તમે બેંક નિફ્ટીમાં જો, અને મેં આ છે ને આપેલા આપણી એપ્લિકેશનમાં અને સુપર ટ્રેડર્સ કમ્યુનિટીમાં વાત કરેલી કે અત્યારનું માર્કેટ એવું ચાલે છે કે તમે મિડ માર્કેટમાંથી ટ્રેડ શોધો. તમે ડાયરેક્ટ માર્કેટ ઓપન થાય અને તરત જ ટ્રેડ કરવા માંડશો ને, તો તમારા એસે હિટ થવાના અને ફસાવાના ચાન્સીસ અને મહેનતના ચાન્સીસ તમારે વધારે કરવા પડશે. આ વસ્તુ મેં હમણાં આપણા બેરિશ માર્કેટમાં ઘણી બધી વાર રિપીટ કરેલી છે કે મિડ માર્કેટમાં સારી ઓપોર્ચ્યુનિટી મળે છે કમ્પેર ટુ કે જ્યારે માર્કેટ ઓપન થાય ત્યારે. કારણ કે પ્રોબેબિલિટી થોડી આપણા બધાના ફેવરમાં નથી, એસ્પેશિયલી જે લોકો ઓપ્શન બાઇંગ કરે છે કે ડિરેક્શનલ ટ્રેડિંગ કરતા હોય છે એ લોકોની વાત કરું છું, બરોબર? બીજું કે અત્યારે એફઆઈ નો ડેટા અપડેટ થયો છે, તમે જોઈ લ્યો કે આજની તારીખે પણ 4,400 કરોડનું સેલિંગ કરેલું છે, બરાબર? 4,400 કરોડનું સેલિંગ કરેલું છે, સામે ડીઆઈ 6,000 કરોડનું બાઇંગ કરેલું છે. એટલે જે આ લોકો ઓફલોડ કરે છે એ બધું ડીઆઈ બાય કરે છે નીચલા લેવલ ઉપર. એટલે એ આપણને સમજાય જ જાય છે કે માર્કેટમાં થાય છે શું. એટલે હજી આપણે ચેતવાની જરૂર છે જ. બીજી વસ્તુ કે આપણે ડેઈલી બેસિસ ઉપર નિફ્ટીના જે ચાર્ટ ટ્રેક કરીએ છીએ, બરોબર, એમાંય તમે પેટર્ન જોઈ લો નિફ્ટીની, તો ભલે આમાં આપણને ડેઈલી એક કેન્ડલ આપણને ગ્રીન બતાવતી છે, પણ કેટલા રિટેલ ટ્રેડર આનો ફાયદો મળ્યો એ પણ એક ક્વેશ્ચન જ છે, બરોબર? અને આ જે હમણાં જે કોન્સોલિડેશન થયું છે એ એકચ્યુઅલી હેલ્પફુલ થશે ઓપ્શન હેજિંગ વાળા માટે, કે જ્યાં લોકો થેટા ડીકે નો લાભ લઈ શકશે, કારણ કે માર્કેટ એક રેન્જ બનાવીને ચાલે છે, બરોબર? અને અપર સાઇડની જે રેન્જ છે એ એક માર્કેટ માટે ચેલેન્જ બની જ ગઈ છે અને નવા નવા લો બનતા જાય છે. એટલે હજી આપણે આ રેન્જ ઉપર ધ્યાન રાખશું. વળી પાછી આ રેન્જ જ્યારે ઉપર કે નીચે તૂટશે તો ત્યારે એક સારી મુવમેન્ટ આવશે. સારી ઇન ધ સેન્સ કે આપણે કોઈ પણ ડિરેક્શનલ ટ્રેડર હોય તો અપર ડાઉન કે ફાયદો ઉઠાઈ શકીએ. એ જ રીતે બેંક નિફ્ટી જોઈએ તો બેંક નિફ્ટીની આ જે 4 ડેઈલી કેન્ડલ છે એક સારી બનેલી છે. હાયર હાઈ, જે લો બી છે એકદમ હાયર લોસ બનતા ગયા છે, બરોબર? પ્રાઇસ એક્શનની ભાષામાં એને કહેવાય હાયર લોસ બને છે ને હાયર હાઈ બને છે. તો એક સારી વસ્તુ છે અને હંમેશા થોડા સમયથી બેંક નિફ્ટી કરતા થોડોક સ્ટ્રોંગ જ છે. પણ એક બીજી બી વસ્તુ છે કે અહીંયા જેને બોટમ બનાવ્યું હતું એ અહીંયા તોડી નાખ્યું છે. તો ખબર છે, આપણે લાસ્ટ મારા 2-3 વિડીયો ચેક કરશો ને તો આપણે ડિસ્કસ થયું હતું કે ચલો આ ઇન્ડસઇન્ડ બેંકનો જે આપણે કેસ થયો કે ઇન્ડસઇન્ડ બેંક એક જ દિવસમાં 25% ડાઉન જતી રહી હતી 3-4 દિવસ પહેલા, તો એનો ઇમ્પેક્ટ એક આવેલો હતો ત્યાં. તો જોઈએ કે એના ઇમ્પેક્ટ થી લો તૂટ્યો છે કે શું છે. અને મેં ત્યારે વાત કરેલી હતી કે આપણે એવું ટ્રેક કરશું કે આ લોને હવે કેટલા દિવસ પ્રોટેક્ટ રાખે છે, અને એને ખરેખર 2-3 દિવસ આ લોને પ્રોટેક્ટ રાખ્યો છે તો બહુ સારી વાત કહેવાય. અને મારા અનુભવ પ્રમાણે અથવા તો મારા પ્રાઇઝ એક્શન નોલેજ પ્રમાણે હવે આ જે બેંક નિફ્ટી જેટલા દિવસો સુધી આ લો પ્રોટેક્ટ કરશે ને એ બહુ સારી વાત સાબિત થશે, ખરાબ નહીં થાય. એટલે હજી આપણે આમાં જોશું કે બેંક નિફ્ટી શું કરવા માંગે છે. બાકી એની ઇન્ટરિમ ચેનલ આજ તો છે, આ હું તમને લેવલે આપું કે એક ચેલેન્જ રહેવાની છે, કારણ કે અહીંથી પાછું એ નીચે પડ્યું હતું 48,800, 48,840. એટલે ચલો ને માની લો 48,900, એટલે લગભગ 600 પોઈન્ટ હજી ત્યાંથી એક ચેલેન્જ છે. જો આની ઉપર વયું જાય તો એ સૌથી સારું કહેવાય, કારણ કે તો આપણે એને આઇસોલેટેડ એક્સેપ્શન આપી શકીએ કે ચલો ઇન્ડસઇન્ડ બેંકના લીધે પડ્યું હતું, એવું કઈ હતું નહીં, અલ્ટિમેટલી તો એ લો પ્રોટેક્ટ કરવાનો એનો ઈરાદો જ હતો, એવું આપણે માની લેશું, બરોબર છે? બીજી વસ્તુ તમે જુઓ ને તો ખાસ સેક્ટર્સમાં બી હજી સુધી એવી કઈ આપણને રિકવરી દેખાતી નથી. અમુક લેવલ છે હજી એ લોકો બધા સેક્ટરે જે ક્લેમ કરવાના હતા એ કર્યો, હજી કરવા જ પડશે. ફાર્મા સેક્ટરમાં જો લાઇનની ઉપર સાવ ફાર્મા સેક્ટર ગયું છે, પણ હવે જોવાનું એ છે કે જો આ કેટલા દિવસ પછી ગયું છે, એટલે આ બાઇંગ કેટલું ટકે છે એ આપણે જોવું પડશે. બીજી વસ્તુ, આઈટી સેક્ટરમાં તમે આજે જોશો ને તો 2 દિવસથી કોન્સોલિડેશન ચાલે છે, આને આપણે કોન્સોલિડેશન કહી શકાય, બરાબર? આ વસ્તુ અને આ વસ્તુને. તો કાલે મારી આઈટી સેક્ટરમાં નજર એ હશે કે શું આઈટી સેક્ટર જે 15 મિનિટની પહેલી કેન્ડલ બનાવે છે એનો લો તોડે છે કે એનો હાઈ તોડે છે. કારણ કે મારું એવું ઓબ્ઝર્વેશન છે કે આ બધું અહીંયા અક્યુમ્યુલેશન ઘણી વખત થતું હોય છે નીચેથી. ઓલ્ધો બધું બેરિશ ચાલે છે આપણા માર્કેટમાં, પણ આમ છતાંય કે ચલો અહીંયા કંઈક નજીવું બી બાઇંગ આવ્યું છે, તો કાલે આઈટી સેક્ટરમાં 15 મિનિટની કેન્ડલ ના તૂટવી જોઈએ, એનો હાઈ તૂટવો જોઈએ. અને જો એનો હાઈ તૂટશે, જો આઈટી સેક્ટરના જે બધા હેવી વેઇટ છે એમાં બી ઘણું બધું પેટર્ન રિપીટ થવાના ચાન્સીસ છે. આ મારો એક્સપિરિયન્સ પ્રમાણે કહું છું, જજમેન્ટ પ્રમાણે કહું છું, કાંઈ આપણે સ્પેક્યુલેશનની વાત નથી કરતા. માર્કેટ ઓપન થાય તો ઘણું બધું બદલાતું રહે છે, પણ હા આમાં આપણે જોઈ શકાય છે કે કાંઈક આ લોકોએ અક્યુમ્યુલેશન કરવાની ટ્રાય કરેલી છે આઈટી સેક્ટરમાં. અહીંયા બી તમે જુઓ કે આ જ્યારે પડ્યું હતું તો અહીંયા બાઇંગ આવ્યું હતું, અહીંયા માર્કેટને હોલ્ડ કરીને રાખ્યું છે, આજે માર્કેટને હોલ્ડ કરીને રાખ્યું છે અને નીચેથી થોડી રિકવરી આવી છે. એટલે ક્યાંક ઓર્ડર અક્યુમ્યુલેશન દેખાય છે.
પણ આ ત્યારે જ સાબિત થશે ક્યારે કાલની 15 મિનિટનો લો ના તૂટે ને હાઈ તૂટે, બરોબર, તો એક સારી એવી કન્ડિશન અહીંયા બેસે. તો આને હું ખાસ ટ્રેકમાં રાખીશ. તમે બી આ વસ્તુને ટ્રેકમાં રાખજો. અને બીજી વસ્તુ કે આપણે અમદાવાદમાં બહુ સરસ રીતે ફેસ ટુ ફેસ વર્કશોપ સ્ટાર્ટ થઈ ગયા છે. પ્રાઇઝ એક્શનના વર્કશોપ હોય છે, હેજિંગના વર્કશોપ હોય છે. હું 6-7 ટ્રેડરથી વધારે ટ્રેડરને લેતો નથી. જે લોકો સિરિયસ હોય એને જ ઇન્વાઇટ કરું છું. અને જે લોકો ન આવી શકે એ લોકો માટે આપણે ઓનલાઈન એક્સેસ બી આ વર્કશોપનો અને બધું મેન્ટરશિપ ને ગાઈડન્સ આપણે આપીએ છીએ. તો તમે ઘરે બેઠા બી ઘણું બધું શીખી જ શકો છો અને લાભ લઈ શકો છો. અને આ બધી વસ્તુ વિશે ઇન્ક્વાયરી કરી તો પૈસા તો બનેગાની સાઇટમાં આ બધી ટેલિગ્રામની કોન્ટેક્ટની લિંક આપેલી છે, એ તમે કોન્ટેક્ટ કરી શકો છો. જોઈએ હજી માર્કેટ કેવું ચાલે છે. અમુક અમુક વસ્તુ ઇન્ટરેસ્ટિંગ છે, અમુક અમુક વસ્તુ એમને એમ જ છે. પણ આપણે રોજ ટ્રેક અને એનાલિસિસ કરતા રહીશું. આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ.